અમરેલીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને અમરીશ ડેરના ભાજપમાં જોડાવાના એંધાણ વખતની વાત કરી હતી। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશ ડેર આયોજિત કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ જળ અભિષેક કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના લોકો જોડાયા હતા। આ જળ સંમેલનમાં કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જળ સંરક્ષણના કાર્યને વેગવંતા બનાવવા માટેનો છે। 1,11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જે પૈકી 9,000 કરતા વધારે ચેકડેમ બનાવી નાખવામાં આવ્યા છે। પેટ્રોલ મીટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે। ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય। અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી। એ પણ તમને કહું કે એમને ખેડતી હતી, 2 સીટ અમે ગોઠવી હતી કે અમને કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું। એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા। એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું। હવે તો સાથે મળીને હમણાં જે કામ કરે છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈએ દિલીપભાઈની સાથે મળીને જો કે આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું કે અમરીશ ડેર માટે બસમાં રૂમાલવાળી વાતને તેમને યાદ કરી અને કહ્યું કે ઘણા લોકો એવા હોય છે કે ચાલુ બસે ચડી જાય અને ઘણા લોકો એવા હોય છે કે જે ઉભેલી બસ ચૂકી ગયા છે। અમરીશ ડેર આ વાતને યાદ કરીને રાજકીય માહોલ પણ ગરમાટો લીધો હતો। જળ સંમેલન કાર્યક્રમના અંતે CR પાટીલે જળ એ જીવન, જળ વગર જીવન શક્ય નથી, પાણી બચાવવું આપણી ફરજ છે અને આ સહિત જળ બચાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આવનારી વિધાનસભા 2027ની ચૂંટણીમાં રાજુલા બેઠક પર નવા જૂનીના એંધાણ ચોક્કસપણે વર્તાઈ રહ્યા છે। જળ એ જ જીવન, અને આપણે આવનારી આપણી પેઢીને વારસામાં શું આપવું છે એ નક્કી મારે તમારે આજે કરવાનું છે। એ સંદર્ભે રાજુલા વિધાનસભા મત વિસ્તાર ઉપર બધા જને સાથે લઈ અને જળ સંચય અભિયાન શરૂ કર્યું છે અને એ અંતર્ગત જળ સંમેલન કાર્યક્રમ કર્યો છે। જોગાનું જોગ કેન્દ્રમાં જળશક્તિ મંત્રાલય આદરણીય CR પાટીલ સાહેબ પાસે છે। આદરણીય CR પાટીલ સાહેબ પણ આવ્યા, કૌશિકભાઈ વેકરિયાથી લઈ જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ પણ આવ્યા અને અસંખ્ય લોકો સ્વયંભૂ રીતે એવી રીતે જોડાયા કે ખરેખર જળ સંચય કરવું આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે, અત્યારેની તાતી જરૂરિયાત છે। તો એ સંદર્ભે લોકોમાં અવેરનેસ આવે એના માટેનું આ કાર્યક્રમનું આયોજન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને અમે હમણાં જ તાજેતરમાં ઓપન કરેલી શ્રી રાજુલા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો હતો, જેથી કરીને આવનારી પેઢીને સારો મેસેજ આપી શકે। કેટલા કામો આવનારા દિવસોમાં કરવામાં આવશે જળ સંચયના? ભૂતકાળની જો વાત કરીએ તો 17થી 22 દરમિયાન જ્યારે હું વિધાનસભાનું પ્રતિનિધિત્વ આ વિસ્તારનું કરતો હતો ત્યારે ઘણા બધા ગામોના કામો થયા હતા। અત્યારે પણ ઘણા બધા ગામોના કામો થાય એના માટેનું બીડું ઝડપું છે। આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે ખૂબ સારું થાય। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।